સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ હવે મંથન કરશે। 6 તારીખ સુધી ઝોન વાઇઝ ચર્ચા કરાશે। કોંગ્રેસ હવે પરાજય પર મંથન કરશે। કોંગ્રેસને મળેલા નિરાશાજનક ચૂંટણી પરિણામોને લઈ પાર્ટી દ્વારા વ્યાપક મંથનની શરૂઆત કરવામાં આવી છે। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં બેઠકની શરૂઆત કરવામાં આવી છે। આ અંગે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ માહિતી આપતા જણાવ્યું છે કે 6 મે સુધી ઝોન વાઇઝ દક્ષિણ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનના પદાધિકારીઓ સાથે ચર્ચા કરાશે। આ બેઠકોમાં જિલ્લા પ્રમુખો, વિપક્ષ નેતાઓ, નિરીક્ષકો અને પ્રભારીઓ હાજર રહી વિસ્તારોમાં થયેલા પરાજય અંગે વિગતવાર રિપોર્ટ રજૂ કરશે અને હારના કારણોનું વિશ્લેષણ કરી આગળની રણનીતિ ઘડવામાં આવશે। આ ઉપરાંત મતોના વિભાજનને લઈને ચાવડાએ કહ્યું કે જનતામાં ઘણો આક્રોશ હતો, પરંતુ પરિણામ વિપરીત આવ્યું છે। મતોના વિભાજનને કારણે જીત મળી છે। એટલું જ નહીં, રાજ્યમાં ફક્ત 2 પાર્ટી વચ્ચે જ લડાઈ છે તે પણ સાબિત થયું છે। અન્ય પાર્ટીઓની એટલી અસર થઈ નથી। અન્ય પાર્ટીઓને રાજ્યની જનતાએ સ્વીકારી નથી।